હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ ગરમા-ગરમ અને ટેસ્ટી એવી રગડા પેટીસ બનાવીશું, જેમાં તીખી મીઠી ચટણી પણ બનાવીશું અને આ રગડા પેટીસ બહાર જેવી જ ટેસ્ટી બનશે। તો તેના માટે મેં અહીં 1 કપ વટાણાને 1 રાત પહેલાં પલાળી લીધા હતા, અથવા તો તમે વટાણાને ગરમ પાણીમાં 5 થી 6 કલાક જેવું પલાળી શકો છો। હવે પલાળેલું પાણી બધું જ કાઢી લેવાનું છે। એ પછી તેમાં 2 ગ્લાસ પાણી ઉમેરીશું, સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને 5 ચમચી હળદર લઈને આ વટાણાને એકદમ સ્લો ફ્લેમ પર 5 થી 6 વિસલ થાય ત્યાં સુધી કૂક કરી લઈશું। હવે મીઠી ચટણી બનાવીશું, તો તેના માટે એક ડબ્બામાં 1/2 કપ જેટલી આમલી લઈશું। તેની સાથે જ અડધો કપ ખજૂર લીધી છે અને ખજૂરને મેં બિયા કાઢીને લીધા છે। સાથે અડધો કપ સમારેલો ગોળ લઈશું, તો આ મેઝરમેન્ટથી એકદમ પરફેક્ટ મીઠી ચટણી બનશે। હવે તેમાં અડધાથી પોણા ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે અને બધી જ વસ્તુને આ રીતે થોડું પ્રેસ કરીને પાણીમાં વ્યવસ્થિત પલાળી લઈશું। હવે ડબ્બાનું ઢાંકણ બંધ કરીશું અને આ ડબ્બાને આપણે વટાણાની સાથે જ મૂકીશું। તો તેના માટે આ રીતે એક સ્ટેન્ડ મૂકીને તેના પર ડબ્બો મૂકીશું અને હવે ખજૂર આમલીની ચટણીને પણ વટાણાની સાથે જ આપણે બાફી લેવાનું છે। હવે ગ્રીન ચટણી બનાવવા માટે અહીં મેં 2 મીડિયમ તીખા લીલા મરચાં લીધા છે। તેની સાથે જ મીડિયમ સાઇઝનો આદુનો ટુકડો અને 2 કળી લસણ લીધું છે। લસણ ના ખાતા હોય તો અવોઇડ પણ કરી શકાય। સાથે જ તેમાં 5 ચમચી આખું જીરું લેવાનું છે અને 1 ચમચી શિંગદાણાનો પાવડર લીધો છે। તમે આખા કાચા શિંગદાણા પણ લઈ શકો છો। સાથે 5 ચમચી ચાટ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને અડધો કપ સમારેલા લીલા ધાણા લઈશું। તેની સાથે જ 2 થી 3 ચમચી જેટલું પાણી લઈને ગ્રીન ચટણીને પીસી લેવાની છે। તો આ રીતે ગ્રીન ચટણી પણ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે રગડો ચેક કરી લઈએ। તો અત્યારે ખજૂર આમલીની ચટણી ચેક કરીએ તો જોઈ શકાય છે કે એકદમ સરસ બફાઈ ગઈ છે। સાથે રગડાના વટાણા પણ સરસ કૂક થઈ ગયા છે। હવે પહેલાં આપણે ખજૂર આમલીની ચટણીને આ રીતે એક ચાળણીમાં લઈને ગાળી લેવાનું છે। તો આને તમે થોડું હેન્ડ બ્લેન્ડર ચલાવીને પીસીને પણ ગાળી શકો છો, જેથી તેના કોઈ પણ રેસા હોય આમલીમાં તો એ દૂર થઈ જશે। થોડું પાણી લઈને એકદમ વ્યવસ્થિત આ રીતે ચટણીને ગાળી લેવાની છે। ચટણી ગળાઈ જાય એ પછી તેમાં મસાલા કરી લઈશું। તો તેમાં 5 ચમચી લાલ મરચું પાવડર લઈશું, 5 ચમચી સૂંઠ પાવડર, તો સૂંઠ પાવડરથી એકદમ સરસ ફ્લેવર આવે છે ચટણીની। સાથે 5 ચમચી ચાટ મસાલો, 5 ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને 5 ચમચી સંચળ પાવડર લઈને બધું જ વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે। અને એ પછી અત્યારે ચટણીની કન્સિસ્ટન્સી થોડી ઘાટી લાગી રહી છે, તો હું 2 થી 3 ચમચી જેટલું તેમાં પાણી એડ કરીશ અને ચટણીની કન્સિસ્ટન્સી સેટ કરી લઈશું। તો આ ચટણી આપણે મીડિયમ થીક બનાવી છે અને આ ચટણી બનાવવા માટે કોઈ અલગ મહેનત વગર એકદમ ઝડપથી તમે વટાણાની સાથે જ આ ચટણી તૈયાર કરી શકો છો। હવે રગડો વઘારવા માટે એક વાસણમાં તેલ ગરમ કરીશું। સાથે તેમાં 5 ચમચી જીરું લઈશું। જીરું થોડું ફૂટે એટલે તેમાં 5 ચમચી હિંગ અને 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ લેવાની છે। હવે તેની સાથે 2 ચમચી ઝીણા સમારેલા કાંદા લીધા છે। તો જો તમે કાંદા ના ખાતા હોય તો રગડો ખાલી આદુ મરચાંથી પણ વઘારી શકો છો। હવે કાંદાને 1 મિનિટ સાંતળી લેવાનો છે। કાંદો થોડો સંતળાય એટલે તેમાં 5 ચમચી હળદર,
સાથે 5 ચમચી ગરમ મસાલો લીધો છે। ગરમ મસાલો તમે નહીં લેશો તો પણ રગડો એકદમ ટેસ્ટી બનશે। સાથે તેમાં 5 ચમચી ધાણા જીરું પાવડર લઈ બધું થોડીવાર શેકી લઈશું, જેથી મસાલાની ફ્લેવર પણ એકદમ સરસ આવશે। હવે તેમાં બાફીને તૈયાર રાખેલા વટાણા નાખી દઈશું। તેની સાથે જ તેમાં 1 ગ્લાસ જેટલું અત્યારે મેં પાણી લીધું છે। બધું વ્યવસ્થિત મિક્સ કરી લઈશું અને આગળ જરૂર લાગે તો બાકીનું પાણી એડ કરીશું। ફ્રેન્ડ્સ, બહાર જે લારી પર રગડો મળતો હોય તેમાં માત્ર હળદર મીઠું જ હોય છે, પણ જો આ રીતે થોડા મસાલા કરીને રગડો બનાવીશું તો એકદમ ટેસ્ટી રગડો તૈયાર થાય છે। હવે રગડાને થોડીવાર માટે ઉકળવા દઈશું અને એ પછી તેને આ રીતે મેશરની વડે મેશ કરી લેવાનું છે। તો અડધા વટાણા મેશ થશે અને અડધા વટાણા આખા રહે એ રીતે મેશ કરી લઈશું। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને રગડાને એકદમ સ્લો ફ્લેમ પર 15 થી 20 મિનિટ ઉકળવા દેવાનો છે। હવે આપણે પેટીસ બનાવી લઈશું। તો તેના માટે મેં અહીં 6 નંગ મીડિયમ સાઇઝના બાફેલા બટાકા લીધા છે। બટાકા થોડા ઠંડા થાય એ પછી તેને મેશ કરી લઈશું। તો જ્યારે પેટીસ બનાવતા હોય ત્યારે ઠંડા બટાકાનો જ ઉપયોગ કરવાનો છે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, સાથે અડધી ચમચી ધાણા જીરું પાવડર, 5 ચમચી ગરમ મસાલો લઈશું। ગરમ મસાલો ઓપ્શનલ છે। સાથે 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ લઈશું અને થોડા લીલા ધાણા લઈશું। સાથે 2 બ્રેડ લીધી છે મેં અહીં। તો આ બ્રાઉન બ્રેડ છે અને તેને આ રીતે તોડીને પેટીસના મિશ્રણમાં એડ કરીશું। તો જો તમારી પાસે બ્રેડ ના હોય તો તેની જગ્યાએ પા કપ પૌવાને ધોઈ કોરા કરીને પણ યુઝ કરી શકો છો। તો બ્રેડ અથવા તો પૌવા લેવાથી પેટીસનું મિશ્રણ એકદમ સરસ ડ્રાય બનશે। તો બધું એકદમ વ્યવસ્થિત મિક્સ થાય એ પછી જોઈ શકાય છે કે મિશ્રણ સરસ ડ્રાય થયું છે, હાથમાં બિલકુલ ચોંટતું નથી। હવે આપણે આ મિશ્રણમાંથી પેટીસ વાળી લઈશું। તો તેના માટે મીડિયમ સાઇઝનો આ રીતે બોલ લઈ તેમાંથી પેટીસ વાળીશું અને પેટીસને બધી બાજુથી આ રીતે થોડી ફ્લેટ કરીશું, જેથી લુકવાઇઝ પેટીસ એકદમ સરસ લાગે। તો આવી રીતે બધી જ પેટીસ વાળીને તૈયાર કરી લઈશું। તો આટલા મિશ્રણમાંથી 14 નંગ જેટલી પેટીસ તૈયાર થાય છે। હવે પેટીસને શેકવા માટે એક તવી પર 1 મોટી ચમચી તેલ ગરમ કરીશું અને તેના પર બધી પેટીસ આ રીતે શેકવા માટે લઈ લઈશું અને પેટીસને મીડિયમ ફ્લેમ પર બંને બાજુથી ક્રિસ્પી થાય તેવી શેકી લેવાની છે। તો 1 મિનિટ એક બાજુ શેકાય એ પછી પેટીસને સાઈડ ચેન્જ કરીશું અને બીજી બાજુથી પણ 1 મિનિટ જેટલું શેકાવા દઈશું। તો બંને બાજુથી પેટીસ એકદમ વ્યવસ્થિત શેકાઈને તૈયાર છે। અહીં આપણો રગડો ચેક કરીએ તો રગડો પણ સરસ ઉકળી ગયો છે અને મેં રગડો ઉકાળતી વખતે તેમાં બીજું અડધો ગ્લાસ જેટલું પાણી લીધું હતું। હવે તેમાં લીલા ધાણા નાખીશું અને ગરમા ગરમ રગડા પેટીસને સર્વ કરીશું। તો અહીં રગડા પેટીસની બધી જ તૈયારીઓ થઈ ગઈ છે। તો સૌથી પહેલાં એક પ્લેટમાં નીચે રગડો મૂકીશું, તેની ઉપર આ રીતે પેટીસ લેવાની છે અને ઉપરથી ફરી પાછો રગડો લઈશું, સાથે મીઠી ચટણી લઈશું। તો જેટલું ગમે એ પ્રમાણે તમે લઈ શકો છો। સાથે જ જેવી તીખાશ ગમે એ રીતે ગ્રીન ચટણી લેવાની છે। ઉપરથી થોડા ઝીણા સમારેલા ટામેટાં અને ઝીણી સમારેલી ડુંગળી લઈશું અને લાસ્ટમાં ઝીણી સેવથી ગાર્નિશ કરીશું। તો ફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી બહાર જેવી જ રગડા પેટીસ બનીને તૈયાર થઈ છે। તો ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી। સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।
થેન્ક યુ.